નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય કાલિદાસ રોહિત દ્વારા વિદ્યાર્થીઓને વૈદિક હોળીની સમજ આપી હતી અને સાથે લાકડાની હોળી સળગાવતા દેશભરમાં હજારો ટન લાકડાઓ હોળીમાં બળીને ભસ્મ થઈ જાય છે. આ હજારો ટન લાકડા માટે હજારો વૃક્ષ કાપવા પડે છે. પરિણામે પર્યાવરણ અસંતુલિત બને છે. તેને કારણે પશુ પક્ષી અને મનુષ્યનું જીવન સામે જોખમ વધે છે. કેમિકલ દ્વારા રમાતી ધૂળેટીથી ચામડીના રોગો અને આંખના રોગો થાય છે, જેથી કેસુડાના ફૂલોથી ધૂળેટી રમવાથી ચામડીના રોગો દૂર થાય છે. ત્યારે પછી વૈદિક હોળીની જાગૃતિ માટે ગામમાં ફરી પત્રિકા વેચવામાં આવી હતી અને વૃક્ષો બચાવો વૈદિક હોળી ચલાવો ના સૂત્રો સાથે ગામમાં રેલી કાઢવામાં આવી હતી. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.